દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત, 3ના મોત, 1 ગંભીર ઘાયલ. વડોદરા જિલ્લાના કરજણ પાદરા વચ્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ સેલવાસથી ખાટુ શ્યામ જતો પરિવાર આર્ટિગા કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કારમાંથી અવાજ આવતા ચાલકે વાહન સાઈડમાં ઊભું રાખી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પાછળથી આવેલા આઈશર ટેમ્પોએ કારને જોરદાર ટક્કર મારતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે કારમાં 9થી 10 લોકો સવાર હતા. ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે અન્ય 4થી 5 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે પ્રથમ વડોદરા અને ત્યારબાદ વાપી ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.